આવી એલોપેથીની ગોળીઓ બહુ નહોતા આપતા. અમારા વૈદ બાબા પંચનાથ મંદિરમાં બેસતા પાછળ દુકાન જેવું હતું, ત્યાં એનું વૈદનો ઉકાળો લઈ આવે એટલે બા ઉકાળો એટલે પછી ગોળીઓ નીકળી એટલે ફટાફટ સારું થઈ જાય. તો પહેલી વાર મને ગોળી દી, મને બરાબર યાદ છે, ગળામાં ઠવકાઈ ગઈ, રોતી હતી. નહીં પીવું મારા ગળામાં ન જાય, આ પીવું તો હું મરી જાઉં, પછી અહીં ચોટી જાય તો પછી નહીં નીકળે તો પછી કાપવું પડશે. નાના હોઈએ એટલે હવે બા પરાણ પીએ જ જા, ગળામાં રહી. માંડ બધાએ પાછળ આમ જોર જોરથી માર્યું, આમ ઉલટી કરાવી ત્યારે નીકળી. તો ખબર પડી ગઈ કે ગોળી કેમ પીવાય. જો પીતા ન આવડે ને ઠવકાઈ જાય ને માણસ મરી જાય, હાજુ થવાને બદલે વયું જાય. તો જો એકવાર ગુસ્સો પીતા આવડી જશે ને, બધાએ કીધું મહારાજ ના હવે તમારો 11 છે કાલે, હવે નહીં જવા દે, હવે રહેવું પડશે. મહારાજ અમારે કૂવો ખોદવો છે, તમારે ભજન ગાવાના કાનોડાના, અને આખી રાત અમે બધા કૂવો ખોદશું. મહારાજ કે હવે હું હોઉં કે ના હોય, કૂવો ખોદાશે, કારણ કે હવે બધાય સંપીને કોઈ ગુસ્સો નહીં કરવાના. તરત ખીલીને દિવાલ હથોડી. મહારાજ કાલ 11 છે, રોકાઈ જાઓ ને ભાઈ, ક્યારેય ક્યાંય બંધાવું નહીં. એક જ બંધન, હું અને મારો શ્યામ, શ્યામ અને હું. આ ત્રીજું બંધન વચ્ચે આવે ને, એ કે સરસ દોરો હોય, રેશમી હોય, મોતી પરોવતા હોય, મોતી સાચા હોય. હવે જો પરોવતા પરોવતા એક ગાંઠ પડી ગઈ, મોતી પરોવાય? એ ગાંઠ આવે ત્યાં મોતી અટકી જાય, મોતી આગળ ન જાય. ભાઈ મારો દોરો બરોબર પરોવાયો છે, મારી પાસે શ્યામના ગુણરૂપી સાચા મોતી છે, અને મોતી પરોવો છો ને તો ગાંઠ ન પડે એનું ધ્યાન મારા કરતાં મારો શ્યામ વધુ રાખે છે. હવે અહીંયા રોકાવ ને આ તમારી યારે એટેચમેન્ટ થાય ને ગાંઠ પડી જાય ને, તો મારા હાચા મોતી પડ્યા રહે અને મારો દોરો તૂટી જાય અને મારી જિંદગી એળે જાય. બસ હવે ગુસ્સો આવે ત્યારે ખીલીને યાદ રાખજો ને દિવાલને. બધાય કે અમે તો તમને યાદ રાખશું. જેણે આંગળી ચીંધી હોય એ જીવનમાં ક્યારેય ભૂલાય નહીં. આજે મને ભગવદીઓએ બહુ સમય ખીજાણાય છે, વડ જ કાંઈ તોડ્યા ને ત્યારે મને ગમતોય નહોતું, પણ મા બાપે એવું શીખવાડ્યું હતું કે વડીલોની સામે બોલાય નહીં. એ જે વડચકા ખઈમાં ખીજાય. એકવાર હરિયાળી અમાસ હતી એટલે લીલી સામગ્રી કરવાની હોય, એટલે દૂધીનો હલવો કર્યો. એટલે આગલા દિવસે ઓલા બા પોસ્ટ ઓફિસ આવ્યા એટલે મને કે સામગ્રી 1 ને 2 કરવાની. એટલે મેં કીધું બીજી હવે આપણે શું કરવું? એટલે પિસ્તાની થાય મને એમણે શીખવાડ્યું, પણ પિસ્તી કહેતા ભૂલી ગયા હતા, એટલે પિસ્તાની સફેદ થાય. હું નીચેથી કલર લઈ આવી સામગ્રીમાં નાખવાનો. જો પ્રભુ કેટલું જતાવે છે એનો આ પ્રત્યક્ષ દાખલો. એટલે પિસ્તાની આપણે કર્યું તો સફેદ, મેં તો આપણે લીલો કલર નાખી તો 2 સામગ્રી થઈ જાય. એ બાનો ફોન આવ્યો. શેના માટે? એ જમાનામાં 1 ને 2 ની નોટો હતી હજી. મને કહેલા 1 ને 2 ની નોટો મળે ને તો લાવજે. મેં કીધું હવે લગભગ બંધ જેવી થઈ, મળે ને તો મારે થોડીક જોઈએ છે. હવે એને શું કરવું તે મને ખબર નહોતી.
મેં કીધું બા તમે કહેતા હતા ને પિસ્તાની સામગ્રી લીલી, તો નો થઈ તો હું કલર આ પ્લાસ્ટિકિયા બહારના કલર કેવી રીતે થતા હોય તને ખબર છે? ઠાકોર જેમ કલર હોય, ભલે સફેદ ધર. તો મેં કીધું તમે તો મને લેવડાવો છો એ લીલી હોય. એ કે બટા એ પિસ્તી હોય, પિસ્તા કરતાં પિસ્તી ઘણી મોંઘી આવે અને એ નાની હોય. તમે એ ક્રશ કરીને એની બરફી બનાવો કે એના પેડા બનાવો કે એનો મેસૂબ બનાવો તો એ લીલા જ થાય. આપણે પાછા નીચે ગયા, પિસ્તી લઈ આવી, ઓલો કલર મૂકી દીધો એક બાજુ. મેં તો અડવાનું જ નહીં, જિંદગી હું કોઈ દી ઠાકોરજીમાં કલર ન આવે. અને ઓલો મીઠો માવો બનાવે ને એમ બરફી બને આવડે એવી સરસ લીલી થઈ. મેં તો વાહ. તો ભગવદીઓએ આવા ભગવદીઓનો સંગ થાય, વડચકાઈ તોડી લે અને બે ચાર સંભળાવી દે. પણ જો એમણે મને આજે કોઈ આપણા પાસે કડવું થાય ને એમાં એને ફાયદો નથી, ફાયદો આપણને છે. તો ભગવદીઓ મળવા મુશ્કેલ છે, ઓળખવા મુશ્કેલ છે. અત્યારે ભગવદીએ જાણી નજીક જાય ને ત્યારે ખબર પડી, ઓ બાપા ખરેખર જો ભગવદીય સાચા મળી જાય ને, મારી બા કાયમ કહેતી કે કોઈ આંગળી ચિંધું હોય ને તો એનો ઉપકાર ન ભૂલાય. જો આપણે ઠાકોરજી પુશ કરાવવા કે એ દૂતી માર છે, કોઈ આગ્રહ કરે ના એવું ન હોય તો પુશ કરાવવા જ પડે. તો આપણા ઘરે પ્રભુ પ્રસન્નતાથી બિરાજતા હોય ને તો આપણે એ વ્યક્તિ યાદ આવ્યા વિના ન રહી કે આણે દૂતી બન્યા હતા. પુષ્ટિ માર્ગ દૂતી માર્ગ છે. ઘણા વૈષ્ણવને આપણે જોઈને દૂરથી તો આપણે ઠાકોરજી ને વ્રજ ને એ આપણી ભેગા આવ્યા હોય ને એની હારે આપણે જે બધું વાતો કરી હોય ને રાસ લીધા હોય ને, આપણે કોકિલાવનમાં ખીરનો મનોરથ કર્યો હોય ને, બેલવનમાં ખીચડી ખેલનો ને પછી ત્યાં આપણે બધા આઈસ્ક્રીમ, તો આપણને દ્રશ્ય નજરે તરે. અને ઘણા વૈષ્ણવ આપણી સામે આવે ને તો આપણને એમ થાય આ જ્યારે હોય ત્યારે વડચકાવ તોડીને આપણું અપમાન જ કરે છે બીજાની હાજરીમાં. તો માણસને જોઈને એના સ્વરૂપને પ્રભાવ પરથી ખબર પડી જાય કે કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. તો સાધુ મહારાજ તો ત્યાંથી જતા રહ્યા, પણ પેલા યુવાનિયાઓએ આખી રાત કૂવો ખોદ્યો અને સરપ્રાઈઝ સવારે બધા જાગ્યા ત્યારે ઉનાળામાં 2 કૂવા ઓલા થઈ જતા હતા. એટલે ગાવ 1.5 ગાવ એટલે અત્યારના 2-2.5 માઇલ, એટલે અહીંથી ને આપણે ઇન્કમટેક્સ જઈએ એટલા બધા હેલ એટલે બેડું પાણી ભરવા જાય. તો યુવાનાઓ સવારે ત્યાં બધાય કે શું કર્યું? એ કે આ કૂવો, એ કે નીકળું પાણી, એ કે જુઓ તો ખરા. ત્યારે યુવાની એવું કીધું આનો જસ પેલા સંત મહાત્માને જાય છે. જોઈએ અહીંયા અઠવાડિયું તો અમે અંદરો અંદર ગુસ્સો જ કરતા. વાત યુવાની આવને જુસ્સો હોય, વડીલો પાસે અનુભવનું ભાથું છે અને યુવાનીઓ પાસે જુસ્સાનું ભાથું છે. જો સિક્કો હોય ને રૂપિયાનો હોય કે 5નો હોય, 10નો, 500નો, પણ 2 બાજુ છાપેલો હોય ને તો જ બજારમાં હાલે. વડીલોએ અનુભવનું ભાથું માગે તો દેવાય, થોપી ન બેસાડાય. અમે કહીએ એમ જ કરો. આપણે હતા ને ત્યારે બા દાદા બા બાપુજી કહેતા નહીં, આપણા માટે ભ્રમ વાગે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય ને તો યુવાનીઓને કાંઈ કહીએ ગમતું નથી.
સલાહ દઈએ તો જરાય નથી ગમતી. ખબર પડે છે મને હો. ઓકે ઓકે ઓકે. માયગા વિના કાંઈ પીરસાય નહીં. આપણે આમ કહેવાય છે માયગા વિના માય ન પીરસે. તો આપણે હું કામ પીરસવું જોઈએ? હલવાય ત્યારે પૂછે. અને મેં તો ઘણા એવા જોઈએ છે, આપણને કે ને આમ થયું, આપણે કે તો પછી આમ કર નાખ ને. એ તો મને ખબર હતી બાપા, તો હું કામ પૂછું? એ લોકોને અત્યારે વડીલોને જસ નથી દેવો, અમને જ ખબર પડે. અને યુવાનીઓની ખાસ વિશેષતા, બા દાદા હોય કે બા બાપુજી હોય, એ લોકોને જૂના સંસ્મરણો કે ભાઈ આ બધું આમ નામ નથી થયું. તૂને તિનકા ચુદ કર નગરી એક બસાઈ થી. તો એ તમે અનુભવનો કહો ને કે આટલું સ્ટ્રગલ કરી. હવે જૂની વાતો ભૂલી જાઓ. પછી આપણે સમજી જવાનું, એકબીજાએ અંદરો અંદર કરી લેવી. પણ યુવાનીઓની પાસે આપણા અનુભવનું ભાથું દેવું નહીં. જરૂર ન હોય ને દો ને, એની કિંમત નહીં. તમને ખબર હોય તો અત્યારે તો ઓલા લીલામ પહોંચી ગયા. આપણે સનિયોમાં રહેતા હતા ત્યારે એક બા દાદા ઉંમરવાળા સીધું લેવા આવતા હતા. એટલે બધાને ત્યાં આવે એટલે આપણા ઘરે આવે અમાસે. તો એકવાર મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો એટલે મેં તો નીચે કહી આવું વોચમેનને કે આવે તો પહેલાં અમારા ઘરે મોકલી દેજે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા. એટલે વોચમેન કે તમે ઓલા આમ પટિયા પાડે. મેં શું? એ કે આમ તેલવાળું માથું ને આમ પટિયા પાડેલા હોય એ બાપાને. અને ઓલા બા એ કે મેં કીધું હા. એ કે અહીં રિક્ષામાં ઉતરે પછી મારી પાસે માચીસ માગે કે મેં હે, અને 2 સિગારેટ પીએ કે, અને પછી તમારે ત્યાંથી ભેગું કરે. પછી અમને પૂછે એ કે આ રિક્ષામાં આટલું બધું ન આવે, ખાંડ નહીં ગામમાં હોય એના કરતાં 8 રૂપિયા ઓછી જોઈએ છે, લઈ લે. એટલે પાત્ર વિના દઈ દો ને આ દશા થાય. જેને જરૂર છે ને આપો ને. પહેલો 56 ભોગ કર્યો ગિરધરજીએ, તો એટલા વ્રજવાસીઓને વાયટા હતા કે બધાને આમ રાજી થઈ ગયા હતા. પહેલી વાર કર્યો તો પુષ્ટિ માર્ગનો પહેલો 56 ભોગ ગિરધરજીએ ગુસાઈજીની આજ્ઞાથી, કારણ કે બહુ સામગ્રી ભેગી થઈ ગઈ હતી અને બધાએ નંદઘેર આનંદ ભયો કર્યો હતો. પૈસા નહોતા લેતા કે ભેટ મૂકો ને લઈ જાઓ. લૂંટાવી દઉં. તો જ્યાં જરૂર હોય ને ત્યાં પીરસાય મારા વાલા. ગમે ત્યાં પીરસશો તો તમારું બનાવેલું બગડશે અને સામેવાળા તમને મૂર્ખ સમજશે. આ 2-3 વર્ષ પહેલાં આપણે વૃંદાવન ગયા હતા, બરાબર. હવે ત્યાં આપણે એક જણે ઓળખાણ કરાવી કે આ દીકરીને આમ છે ને વ્રજવાસી છે ને. એટલે આપણે બધા એને કીધું કે ભાઈ 12 મહિનાનું અનાજ ને તેલ ને લે, અને દર મહિને આપણે એને કંઈક તારે 2-3 હજાર રૂપિયા છોકરીઓને દૂધના ને શાકના ને. હવે પછી ખબર પડી કે આપણને એ બધી રીતે ઉલ્લુ બનાવતી હતી. એટલે જે પણ કરીએ ને એ તપાસ કરીને કરવું. પાત્ર વિના પીરસાય નહીં. તો સાધુ તો ત્યાં અઠવાડિયું રહ્યા,
પણ ગામમાં કૂવાની વ્યવસ્થા થઈ ગઈ. હવે કૂવો છે ને ખોદ્યા પછી ત્યાં પાળી કરવી પડે. એને શું કહેવાય? કાઠિયાવાડી યાદ છે મને, જો ભૂલી ગઈ. આરો કરે, આમ આરો. અને એના ઉપર ઊભા રહી અને ઓલી ગરેડી હોય ને ત્યાં સિંચણીયું નાખીને સિંચવાનું. હવે એમાં પૈસા થાય, આ ખોદવામાં ન થાય. કારણ કે ખેડૂ એટલે બધાને ઘરે પાવડાઈ હોય ને કોદાળી હોય ને બધું હોય. હવે યુવાને આ વિચાર કર્યો કે આમાં તો આપણે વડીલોને પૂછવું પડે. એટલે બધાય કે આ પાણી તો જો વીડાની જે વહે છે કે એ કે હવે આ મીઠું છે કે એટલે યુવાની એવું કે જો અમે ચાખી લઈ તમે ખીજાવ પાછા. એટલે વૈષ્ણવની એક નાની દીકરી હતી ને બ્રહ્મ સંબંધ લીધું હતું, એને બોલાવીને કીધું પૂછ. એ કે પતસ જેવું મીઠું છે. અને બધાએ તાલીઓના ગડગડાટ કર્યા, ત્યાં પૂજા કરી. હવે આમાં તો પૈસા જોઈએ અને આમાં કારીગરે જોઈએ આરો કરવા માટે. વડીલોએ કીધું કે જે પૈસા થાય એમ તમે બધાએ ભેગા થઈને કૂવો ખોદો, અમે બધા વડીલો ભેગા થઈને જે પૈસા થશે એ ભાગે પડતા લઈ અને આ જે આરો તો કર્યો પણ ઓલું ગરેડીવાળું એટલે પાણી સિંચવામાં વહુવારું ને બેનું દુઃખ કર્યું ને તકલીફ ના પડે. તો સંગ કરો ને. આ સાધુ મહારાજ અઠવાડિયું રહી ગયા પણ ગામને કેટલું શીખવાડીએ. એમ આપણે તો કેટલાય સત્સંગ સાંભળીએ, કેટલી કથા સાંભળીએ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોયનું આવ્યું બ્રહ્મગાન. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તો આપણે ત્યાંના ત્યાં રહ્યા. બોલો વલ્લભાધીશ કી જય. દસમ સ્કંદ. પૂજ્ય જીજીના ચરણારવિંદના દંડવત પ્રણામ. અત્યારે આપણે ચાલે છે ભગવાનને અવતરવા દેવો અને પૃથ્વીની પ્રાર્થના. શ્રી સુખદેવજીએ આ શ્લોકની પહેલી પંક્તિમાં રાજા પરીક્ષિતને અભિનંદન આપ્યા, બીજી પંક્તિમાં તેમને અભિવંદન કર્યા. તમારી બુદ્ધિ ભગવાનમાં સ્થિર છે તેને હું અભિનંદું છું. આજે યુવાન રાજા રાજપાટ છોડીને રાજશ્રી થઈ ગયા અને 7 દી આપણને કોઈ કહી દે 7 દી પછી મરી જવાનું, આપણે તો એમને જ મરી જઈએ. રાતના એટેક આવે, પતિ હા મારું મરજો ને મારું દીકરો ને મારું હોવ ને આ મારું ઘોર ને મારું ખેતર ને એ મારું આરાધ્યનમાં એટલે બેન બેસ છાની મને કોઈ ભેગું નહીં આવે તારી.